नमस्कार दोस्तों, कोटड़ा-टाइम्स.com में आप सभी का स्वागत है। पांचमोड़ा केस को लेकर कल खेड़ब्रह्मा एसडीएम कार्यालय पर पांचमोड़ा परिवार और समाज पहुंचा। आइए देखते वहां क्या हुआ। એમાં સાહેબ અમારા મુદ્દા લખેલા છે કે વિશે તપાસ થવી જોઈએ, બરાબર સાહેબ ફોરવર્ડ કરી દેજો. હા, એટલે અમે શું અમે એવું નક્કી કર્યું છે કે જો કદાચ અહીંયા તપાસ ના થાય, અમને સંતોષકારક જવાબ ના મળે, બરાબર છે, તો પછી આપણે 31 તારીખે તમને મૌન રેલી મંજૂરી લઈ અને મૌન રેલી કરી અને અહીંયા પ્રાંત કચેરી આગળ ધરણા કરવાના છે. મોકલી દઈએ છીએ એ રીતે અમારું છે. તમારે જે મુદ્દા છે એની પૂરેપૂરી તપાસને છણાવટ થઈ જશે, બરાબર છે, એ થઈ જશે. પછી મુદ્દો હોય ને એમાં કંઈ આવે નહીં તો પછી આપણે પકડી દઈશું કે આ થવું જોઈએ, જે હશે કાયદેસર એની છણાવટ થઈ જશે. આમાં સાહેબ હું છે, હું આપને વાત કરું એક મિનિટ ઉપર. પ્રથમ સાહેબ પોલીસે તપાસ કરી છે, એક્સેપ્ટ કરીએ છીએ. અમારી પ્રથમથી રજૂઆત એમ કે પોલીસને હતી, ખેડૂતમાં પોલીસને, એટલે બંને અધિકારીઓ સીપીઆઈ ને પીએસઆઈ. અમે ડીવાયએસપી ચૌહાણ સાહેબને મેં ટેલિફોનિક વાત કરી હતી આ કેસ બાબતમાં. બીજા નંબર એસપી સાહેબને અમારા આગેવાનો સાથે અમે લેખિતમાં આપ્યું છે. મેં ડીઆઈજી સાહેબને બી ટેલિફોનિક 2 વખત વાત કરી સાહેબ. આની અંદર સાહેબ મેં પણ પોલીસ ખાતાને 35 વર્ષ નોકરી કરી છે. હું સમજું છું, પરિસ્થિતિ સમજું છું, પણ જ્યારે ખોટું થતું હોય ત્યારે હું આવ્યો છું. 8 વર્ષ તો સાહેબ રિટાયર્ડ થયા, પણ કોઈ દિવસ હું પોલીસની કોઈ મેં ભલામણ કરી નથી. પણ મેં જે સિચ્યુએશન જોતા મને લાગ્યું છે કે આની અંદર કંઈ કેમ કે મને તથ્ય જણાય છે, એટલા માટે જ આજે અમે આ બધું આવ્યા છે. અમારા સમાજના માણસો ભેગા છે. અમે કાયદો હાથમાં લેવાના નથી સર. અમે નિષ્ક્રિય માણસો, ગરીબ માણસો છીએ સર. એટલે અમારા માણસો ગરીબ છે, કાયદો હાથમાં લેશે નહીં. 31 તારીખે અમે સાહેબ મૌન રેલી કાઢી અને અહીંયા આવવાના છીએ. જ્યાં સુધી એમ કે ગુનો દાખલ ન થાય અને 21 એટલે મીન્સ કે આ તોમતદારો નહીં પકડાય ત્યાં સુધી સાહેબ અમે અમારો પ્રોગ્રામ આગળ ચાલુ રહેશે. આ વિનંતી છે સાહેબ, એટલા માટે. અને ત્યાં સુધી અમે લાશને બી એમ કે સગે વગે કરવાના નથી સાહેબ. આ તો પહેલાં બી આવા ઘણા બનાવો બની ગયા છે સાહેબ, પણ અમે જ્યારે ડ્યુટી પર અત્યારે સાહેબ કોઈ ધ્યાને લીધું નથી. અને બિચારા આ લોકો અભણ લોકો શું કરી શકે સાહેબ? દોડીને ક્યાં સુધી એમની નથી ભાડો સાહેબ, કંઈ કરી શકતા નથી. અને સાહેબ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે તો પોલીસ શા માટે ગુનો દાખલ કરતી નથી? એ અમારી ફર્સ્ટ ડિમાન્ડ છે સાહેબ, ગુનો દાખલ કરવો જોઈએ. પછી એની અંદર જોગવાઈ છે જે ABC સમરી આપેલી છે સાહેબ. અમે ખોટા તો અમારી સામે બી વિથ પ્રોસિક્યુશન માંગો. અમે તોમતદારો નામ આપેલા છે. છોકરી 1 તારીખે ગઈ છે તો ક્યાં ગયા, પછી ક્યાં ગઈ એ તપાસ તો વિશે છે સાહેબ. એટલા માટે આપને વિનંતી કરીએ સાહેબ. હાજી ચિત્રાભાઈ, તમારી જે લાગણી છે માંગણી બંને વસ્તુ છે, અમે ડીએમ સાહેબ અને એસપી સાહેબનું વાત કરું છું, બરાબર છે, અને ન્યાયિકમાં પણ પહોંચાડીશું, બરાબર છે? ભલે સાહેબ, બિલકુલ ચોક્કસ. અમારો દીકરો ન્યાય મળે રીતે સાહેબ કરી આવજો. ચોક્કસ તમારા વાત છે એવું કલેક્ટર સાહેબ, ડીએમ સાહેબની વાત કરું છું. ભલે સાહેબ, એસપી સાહેબને પણ ભલે જરૂર પડશે, બધું એમાં કરીશું. ભલે. तो दोस्तों, आपने देखा कि पांचमोड़ा परिवार और समाज के साथ अधिकारियों की क्या बातचीत हुई और 31 जनवरी को हो सकती है महारेली और एसडीएम कार्यालय का घेराव, क्योंकि अगर न्याय नहीं मिलता है तो बने रहिए इसी तरह आपके अपने दोस्त विनोद के साथ कोटड़ा-टाइम्स.com में। नमस्कार।